મહારાષ્ટ્રની પ્રજા ઈચ્છે છે કે શિંદે બળવાના મૂળમાં સીએમની મથામણ વચ્ચે મહાયુતિનું વધ્યું ટેન્શન. મહારાષ્ટ્ર ભાજપે જાહેરાત કરી છે કે નવી સરકાર 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે, પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામનો મુદ્દો અટવાયેલો છે. દરમિયાન કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ ફરી એકવાર મુખ્યમંત્રી પદ પર પાછા ફરવા માટે મજબૂત તૈયારી કરી છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમના આ નિવેદનથી ફરી એકવાર બળવાના સંકેત સાથે મહાયુતિની ચિંતા વધી ગઈ છે. અહેવાલ મુજબ શિંદેએ કહ્યું કે હું જનતાનો સીએમ હતો. હું કહેતો આવ્યો છું કે હું માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ સામાન્ય માણસ છું. હું લોકોની સમસ્યાઓ અને તેમના દર્દને સમજું છું અને મેં તે સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. હું સામાન્ય લોકો માટે કામ કરું છું, એટલે લોકો માને છે કે મારે સીએમ બનવું જોઈએ. શિંદેએ રાજ્યના કેટલાક વર્ગોની માંગ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે લોકો ઈચ્છે છે કે મારે ફરીથી પદ સંભાળવું જોઈએ. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને યાદ અપાવવાનો પણ પ્રયાસ કર્યો કે મારા નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીઓ સફળતાપૂર્વક લડવામાં આવી હતી. જો કે શિંદેએ ફરી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અમારી પાર્ટી સમર્થન આપશે. શિંદેએ વધુમાં કહ્યું કે મહાયુતિ સરકારે જે પ્રકારની સફળતા મેળવી છે તે ભૂતકાળમાં ક્યારેય કોઈને મળી નથી. વિધાનસભાની ચૂંટણી મારા નેતૃત્વમાં લડાઈ હતી. બંને નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય સાથીદારો મારા સાથે હતા. અમે મોટી જીત મેળવી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, તો તેમણે કહ્યું, અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા આ અંગે ચર્ચા કરતું રહે છે. હવે ત્રણેય સહયોગીઓ એક બેઠક કરશે જ્યાં અમે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. શિંદે સતારા જિલ્લામાં તેમના વતન ગામ ડારેમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યાં તેમણે ગુરુવારે શાહને મળ્યા પછી છેલ્લા 2 દિવસ પસાર કર્યા હતા. સતારા પહોંચ્યા પછી તેમણે તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ કરી અને શનિવારે તેમણે સલાઈન આપવામાં આવ્યું. બાદમાં રવિવારે તે થાણે જવા રવાના થયા હતા. અહેવાલો અનુસાર શિંદે આજે નિર્ણય લેશે. આજે ધારાસભ્ય દળની બેઠક છે જેમાં મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.